નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવી પ્રાદેશિક ગુજરાતી કોમેડીની વાત કરવાના છીએ જેની ગતિ એટલી ઝડપી છે કે જોતા જ રહી જવાય. એકદમ અસ્તવ્યસ્ત પણ હાસ્યથી ભરપૂર. વિચારો કે એક જાદુઈ ઘડિયાળ પાછળ આખું ગામ પડ્યું હોય. પાત્રોની બુદ્ધિ, શારીરિક ક્ષમતા અને ધીરજની પૂરેપૂરી કસોટી. સ્લેપસ્ટિક કોમેડી એટલે કે શારીરિક રમૂજ અને દેશી સંવાદો ભેગા મળીને કેવી રીતે હાસ્યનું મોટું રમખાણ ઊભું કરે છે ને એ આજે આપણે ડીકોડ કરવાનું છે. તો ચાલો આમાં સીધા જ કૂદી પડીએ. શરૂઆત જ એક એવા સંવાદથી થાય છે જે સાંભળીને જ પેટ પકડીને હસવું આવે. એક કાકા અને એમનો ભત્રીજો બંને સાયકલ પર એક સાઈ-ફાઈ મિસ્ટર ઇન્ડિયા ઘડિયાળ પાછળ ભાગી રહ્યા છે. પણ મજાની વાત એ છે કે કાકા આ આખા પિક્ચરને જાણે કોઈ મોટું મહાભારતનું યુદ્ધ સમજી બેઠા છે. એમનો અંદાજ એટલો બધો નાટકીય છે કે સાયકલ ચલાવતા ચલાવતા એ ભાઈ શહીદ થઈ જવાની અને પોતાની શ્રદ્ધાંજલિની કલ્પના પણ કરી લે છે કે મારું કાકો ઘડિયાળ માટે શહીદ થઈ ગયા. આ અતિશયોક્તિ જ સીધી રીતે પાત્રની મૂર્ખામી અને કથાની વિચિત્રતા છતી કરે છે. આ આખી ધમાલને સમજવા આપણે તેને 5 મુખ્ય ભાગમાં જોઈશું. પહેલું, ઘડિયાળની વિચિત્ર શોધ. બીજું, કાકા ભત્રીજાના ક્લાસિક પાત્રો. ત્રીજું, શારીરિક કોમેડી અને સ્લેપસ્ટિક ગતિ. ચોથું, પ્રાદેશિક રમૂજ અને સંવાદ. અને છેલ્લે, કથામાં વધતી ઉત્કંઠા. જો કે સાચું કહું તો આટલું બધું સુવ્યવસ્થિત વિશ્લેષણ એક એવી કથાનું થઈ રહ્યું છે જે પોતે જ મૂળભૂત રીતે સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત અને ભયંકર ધમાલિયાળ છે. વિભાગ 1. ઘડિયાળની વિચિત્ર શોધ, અદૃશ્ય થવાની દોડ. હવે આ આખી કથાનો પાયો એક જાદુઈ વસ્તુ ઉપર ટકેલો છે. ચાલો આ વિચિત્ર શોધ અને તેની પાછળના પાગલપનને થોડું સમજીએ. અહીં એક સામાન્ય ગામડાની પૃષ્ઠભૂમિ છે અને તેમાં ઉમેરાયું છે એક સાઈ-ફાઈ તત્વ. આ મિસ્ટર ઇન્ડિયા ઘડિયાળ કોઈ હાઈટેક વૈજ્ઞાનિક લેબમાં નથી મળી, પણ ગામડાના ધૂળિયા રસ્તાઓ અને ખેતરો વચ્ચે રજડે છે. જરા વિચારો, આ ઘડિયાળ મેળવવા માટે પાત્રો છેલ્લા 2 મહિનાથી પોતાનું બધું જ કામકાજ છોડીને બેઠા છે. નવરાત્રિમાં વેશ બદલીને માર ખાઈ ચૂક્યા છે અને જમીન પર ધૂળ પણ ફાંકી ચૂક્યા છે. ફક્ત એક કાલ્પનિક શક્તિ માટે ગ્રામીણ પાત્રોનું આ હદ સુધીનું વળગણ જ આખી પરિસ્થિતિને એકદમ જોરદાર કોમેડી બનાવી દે છે. વિભાગ 2. કાકા ભત્રીજાના ક્લાસિક પાત્રો, કાકો અને ભત્રીજો. પ્રાદેશિક કથાઓમાં અમુક પાત્રોની જોડી તો હંમેશા સુપરહિટ જ હોય છે અને અહીં પણ એવી જ એક ઓલ ટાઈમ ક્લાસિક જોડી છે, કાકા અને ભત્રીજાની. હવે અહીં સૌથી રસપ્રદ બાબત જો કોઈ હોય તો તે આ બંને પાત્રો વચ્ચેનો જબરદસ્ત વિરોધાભાસ છે. કાકા એકદમ ઓવર કોન્ફિડન્ટ, મોટી મોટી ફિલોસોફીઓ મારે છે, જેણે કોઈ બહુ મહાન મિશન પર ના નીકળ્યા હોય. બીજી તરફ છે ભત્રીજો. એ બિચારો રિયાલિટી જાણે છે. એને ખબર છે કે એમના શરીરમાં હવે માંડ 4 હાડકાં બચ્યા છે અને આ રીતે તેઓ ક્યાંય પહોંચવાના નથી. છતાં એ આટલો જ અસ્તવ્યસ્ત છે. જ્યારે કાકા શહીદ થવાની વાતો કરે છે ત્યારે ભત્રીજો એમને અટકાવવાને બદલે શું કહે છે ખબર છે? કે તમે ટેન્શન ના લો, હું તમારા પર એક પિક્ચર બનાવીશ, ઘડિયાળ એક હાથમાં કથા. આ બેલેન્સ જ કોમેડીને જીવંત રાખે છે અને આ ક્લાસિક જોડીને એકદમ પરફેક્ટ બનાવે છે. વિભાગ 3. શારીરિક કોમેડી અને સ્લેપસ્ટિક ગતિ, ગતિશીલ રમૂજ. આ કથામાં માત્ર ડાયલોગ જ નહીં, પણ જે રીતે પાત્રો દોડધામ કરે છે ને, તે ગતિ જબરદસ્ત હાસ્ય પેદા કરે છે. આને આપણે કોમેડિક એસ્કેલેશન કહી શકીએ. એટલે કે નાની એવી સમસ્યા આવે અને પાત્રો તેના પર એકદમ ઉગ્ર અને વિચિત્ર શારીરિક પ્રતિક્રિયાઓ આપે. આ કથામાં પણ એવું જ થાય છે. તેમની યોજનાઓ એવી રીતે નિષ્ફળ જાય છે કે તેમની શારીરિક પીડા અને હતાશા જોનાર માટે હાસ્યનું મુખ્ય કારણ બની જાય. જેમ જેમ તેઓ લક્ષ્યની નજીક જવાની ઉતાવળ કરે છે તેમ તેમ વધારે પછડાય છે અને આ શારીરિક હાવભાવ સ્લેપસ્ટિક હાસ્યને ચરમસીમા પર લઈ જાય છે. શારીરિક પીડાને રમૂજમાં ફેરવવાની કળા અહીં બહુ જ બેસ્ટ રીતે બતાવી છે. દાખલા તરીકે, ઘડિયાળનો પીછો કરતાં કરતાં તેઓ રસ્તામાં કોઈકનું એક્ટિવા પડાવીને ભાગે છે અને સીધા જઈને પડે છે કાંટાળા બાવળિયામાં. ઝાડીઓમાં પડ્યા પછી કેવી રમૂજી ફરિયાદો કરે કે મારી તો આંખો ફૂટી ગઈ, સવારથી ભૂખ્યા તરસ્યા દોડ્યા છે એટલે ઊભા રહેવાની પણ તાકાત બચી નથી. આ સતત દોડધામ, પછડાટ અને શારીરિક થાક કથાની સ્લેપસ્ટિક ગતિને ક્યાંય ધીમી પડવા દેતા જ નથી. વિભાગ 4. પ્રાદેશિક રમૂજ અને સંવાદ, વાસ્તવિકતા અને મૂર્ખામીનું મિશ્રણ. શારીરિક રમૂજ તો છે જ, પણ સાથે સાથે અહીં જે ભાષા અને પ્રાદેશિક સાંસ્કૃતિક કહેવતો વપરાય છે ને, તે એકદમ ધારદાર છે. જ્યારે ભત્રીજો સાવ નિરાશ થઈને કહે છે કે બીજા બધા તો સ્કૂટર અને બાઇક લઈને નીકળી ગયા છે અને આપણી પાસે આ ખખડધજ સાયકલ છે, ત્યારે કાકા એકદમ ગામઠી અંદાજમાં સસલા અને કાચબાની વાર્તા પકડી લાવે છે. તેઓ કહે છે કે કાચબાની જેમ ધીમી સાયકલ જ જીતશે,
પણ ભત્રીજાનો વળતો જવાબ સાંભળવા જેવો છે. એ કહે છે કે ભાઈ, વાર્તામાં સસલું હતું, અહીં સામેવાળા ગરુડ અને ઘુવડ જેવા છે. એમને કંઈ સાયકલથી પછાડી શકાય. લોકકથાઓનું આવું રમૂજી અર્થઘટન કથાને ખરેખર બહુ જ મજેદાર બનાવે છે. દરવાજો કિસ્મતે ખટખટાયો છે, જોવો ખાલી. હવે કિસ્મતના દરવાજા ખટખટાવાની આ વાત સાંભળવામાં કેવી ભવ્ય અને ફિલોસોફિકલ લાગે. પણ ખરી મજા ત્યારે આવે છે જ્યારે આ ડાયલોગ બોલાતો હોય અને પાત્રો કાંટામાં પડ્યા હોય, શારીરિક ઈજાઓથી કણસતા હોય. આને કહેવાય ટોનલ ડિસોનન્સ, એટલે કે પરિસ્થિતિ અને સંવાદ વચ્ચેનો જબરદસ્ત વિરોધાભાસ. એક તરફ પગમાં વાગેલા કાંટા કાઢવાના ફાંફા છે અને બીજી તરફ કિસ્મતના દરવાજા ખટખટાવવાની આટલી મોટી મોટી વાતો. વિભાગ 5. કથામાં વધતી ઉત્કંઠા, મહાગઠબંધન. જેમ જેમ કથા આગળ વધે છે તેમ તેમ ઉત્કંઠા વધતી જાય છે અને આખી દોડધામ એક અત્યંત વિચિત્ર અને રમૂજી અંત તરફ જાય છે. અહીં પાત્રોની હતાશા અને નિરાશાનો એક આખો ગ્રાફ જોવા મળે છે. શરૂઆતમાં સામાન્ય સાયકલ પર પીછો થાય, પછી આગળ વધવા કોઈનું એક્ટિવા છીનવી લેવાય, પછી જંગલમાં જઈને કૂદી પડે અને અકસ્માતનો શિકાર બને. અને જ્યારે અંતે હાથમાં કંઈ જ નથી આવતું અને શરીરમાં શક્તિનું એક ટીપું નથી બચતું, ત્યારે જે લોકો અત્યાર સુધી એકબીજાના કટ્ટર દુશ્મન હતા તે બધા ભેગા મળીને એક સત્તાવાર ગઠબંધન બનાવી લે છે. હરીફાઈ કરવાને બદલે થાકીને હાલી જવું અને એક થઈ જવું, એ જ બતાવે છે કે પાત્રો કેટલા લાચાર થઈ ગયા છે. અને સૌથી હાસ્યાસ્પદ મુદ્દો તો આ ગઠબંધનની શરતો છે. એક પાત્ર મફુજી એવી દરખાસ્ત મૂકે છે કે જ્યારે આપણે પેલા હરિયા પાસેથી ઘડિયાળ પડાવી લઈશું ને, ત્યારે બધા વતી એક સ્ટેમ્પ પેપર બનાવવામાં આવશે. હા, સ્ટેમ્પ પેપર. અને તે મુજબ દરેક વ્યક્તિને વારાફરતી 6 મહિના માટે આ ઘડિયાળ પહેરવા મળશે. જરા વિચારી જુઓ, એક જાદુઈ ઘડિયાળ જે અદૃશ્ય થવાની શક્તિ આપે છે, તેના માટે કાનૂની સ્ટેમ્પ પેપર પર ભાગ પાડવાની વાતો થઈ રહી છે. આ વિચાર જ એટલો વાહિયાત છે કે સાંભળીને જ હસી પડાય. હવે આગળ જુઓ કે આ કથા કેવો વળાંક લે છે. જ્યારે બધા ગઠબંધન માટે સામત થાય છે ત્યારે એક બહુ મોટો ધડાકો થાય છે. ખબર પડે છે કે ભાઈ, આ જાદુઈ ઘડિયાળમાં તો અત્યારે કોઈ પાવર જ નથી અને તેનો પાવર કોઈ અહીંયાની દુકાનમાં નહીં પણ ત્યાંથી પૂરા 150 કિલોમીટર દૂર એક ચોક્કસ જગ્યાએ જ મળશે. એટલે અચાનક જ આ ગામડાની નાની એવી દોડધામ એક મોટી રોડ ટ્રીપમાં ફેરવાઈ જાય છે. ઉકેલ શું કાઢ્યો? બધા કંટાળેલા પાત્રો પૈસા ભેગા કરી પ્રાઇવેટ ગાડી ભાડે કરીને 150 કિલોમીટરની સફર પર નીકળવાનું નક્કી કરે છે. લક્ષ્ય જેટલું દૂર જાય છે, કોમેડી એટલી જ વધારે ઉગ્ર બનતી જાય છે. તો આ આખા વિશ્લેષણના અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. એકદમ અસ્તવ્યસ્ત સ્લેપસ્ટિક પીછાને જ્યારે એક ભવ્ય રાજકીય કે મહાકાવ્ય જેવું સ્વરૂપ આપવામાં આવે ત્યારે કોમેડીની વિચિત્રતા કેટલી હદે વધી જાય છે. અને આ જ તો આ કથાની સૌથી મોટી સફળતા છે. સૌથી મૂર્ખામીભરી પરિસ્થિતિઓને અત્યંત ગંભીરતાથી રજૂ કરવી. જ્યારે પાત્રો પોતાની વિચિત્રતાથી સાવ અજાણ રહીને એકદમ સમર્પણ સાથે કામ કરે છે ને, ત્યારે જ ખરું હાસ્ય નિષ્પન્ન થાય છે. આ એક એવો માસ્ટર સ્ટ્રોક છે જે ખરેખર નોંધવા લાયક છે. તો આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.